થેન્ક યુ બેટા, તે અગાઉ તાળીઓ પડાવી લીધી. બોલ્યા પછી આ લોકો નથી પાડવાના, મને ખબર છે. અહીં બેઠેલ દરેકને પ્રેમ અને વંદન. એક એવું અંગ્રેજીમાં એક એવું વાક્ય છે કે ધ પર્સન હુ કેનોટ લાફ ડોન્ટ ટેક હિમ સિરિયસલી. જે હસી ન શકતો હોય ને એની વાત બહુ ગંભીરતાથી લેવી નહીં. જગદીશભાઈ ગંભીરતાથી વાતો કરી શક્યા કારણ કે હસ્યા અને હસાવ્યા કર્યા બધાને. થેન્ક યુ જગદીશભાઈ ફોર ઓલ. એક વખત એક નાનો ટેણીયો દાદીમા પાસે આવીને કહે છે કે દાદીમા આઈ વુડ લાઇક ટુ બી અ ડૉક્ટર ઓફ ફિલોસોફી. એટલે દાદીમાએ પોતાના દીકરાને પૂછ્યું કે હે બેટા, ફિલોસોફી કયો રોગ છે કે એનો આ ડૉક્ટર થવા માગે છે? એટલે આઈ એમ હેવિંગ ધીસ ડિઝીઝ ઓફ ફિલોસોફી. એમની જે જ્યોતિર્મય ઘટનાઓ છે, દીવડાઓ જેવા સરસ પ્રસંગો એમના કૃત્યોના, ઇટ્સ એ ટ્રેજડી કે કોઈ પણ માણસના કૃત્યોની વાહ આપણે શબ્દોથી જ કરતા હોય છે. મેં તો કંઈ કામ કર્યું નથી એટલે એ આનંદ હું લઈ શક્યો નથી, પણ વાતોનો લઉં છું. મિત્રો, હિસ્ટ્રી ઓફ સેલ્ફ પ્રસંગો બધા કહેવાના છે એટલે હું ટાળું છું. પણ જગદીશભાઈ, મને એવું થાય છે કે આ વાત બીજી કઈ રીતે જોઈ શકાય તમારા જીવનને, 58-60 વર્ષને કેમ જોવાય, એની મેં એક એક્સરસાઇઝ કરી છે. આઈ વુડ લાઇક ટુ શેર દેટ વિથ ઓલ ઓફ ઇલ્યુમાઇન પીપલ ઓફ રાજકોટ. હિસ્ટ્રી ઓફ સેલ્ફ કહેવાય. ઘણા લોકો એવું કહે છે કે બાયોગ્રાફી, ઓલ ઓટોબાયોગ્રાફીઝ આર ઇગોગ્રાફીઝ. હંમેશા એવું નથી હોતું. આ હિસ્ટ્રી ઓફ સેલ્ફ નાર્સિસસથી શરૂ થાય છે અને સેલ્ફી પાસે આવીને હાંફ લેવા માંડ્યો છે. આપણે સેલ્ફી નામનો ડિઝીઝ જોઈએ છીએ. એટલે મિત્રો, જીવન બે રીતે જોવાય. જગદીશભાઈને મેં એ રીતે જોયા છે કે સતત દર્પણમાં જોયા કરવું. ઓલ નાર્સિસસ ઓર સેલ્ફી પીપલ આર સફરિંગ ફ્રોમ ધેટ. દર્પણમાં પોતાને જોયા કરે, પોતાની જ વાત કર્યા કરે. કબૂતરાને ચણા નાખે, દાણા નાખે અને દાણા ગણ્યા કરે. એમાં એની વચ્ચે રહીને, એટલે જગદીશભાઈને મેં દર્પણમાંથી જોયા છે, પછી કાચમાંથી જોવાનું શરૂ કર્યું. એ જગદીશભાઈને હું જોઉં છું. એટલે આ નાર્સિસસનો હિસ્ટ્રી છે જે એ ભારે છે, પણ એ એમાં નથી. કારણ કે હું એવી આશા રાખું કે અત્યારે એણે જે વાત કરી છે એ 88મી વર્ષે એ વાત એ નહીં કરે. એના હું કારણો પણ આપીશ તમને, એનું કન્ફેશન પણ આપીશ. પણ જ્યારે જીવન કથા લખાય છે, પોતાના દ્વારા કે કોઈક દ્વારા કથા લખાય છે, ત્યારે એમાં બે વસ્તુ બને છે, ઓડિટિંગ અને એડિટિંગ. આ ઓડિટિંગ અને એડિટિંગ ઇઝ અ ટેરિફિક વર્ડ. તમારે બરાબર જોવું કે અને જગદીશભાઈ આપણે જોઈએ કે શિખર છે ને મિત્રો, શિખર કોઈ કાયમી સ્થિતિ નથી, ક્ષણભંગુર એવી એક અવસ્થા છે. ક્યારે ક્યાં શિખર ઉપરથી ક્યારે કોણ નીચે વયો આવે, ક્યારે નીચે દેખાતો માણસ ઉપર વયો જાય, ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ સે. રાધર ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ સે અબાઉટ ધેટ. એટલે શિખર ઉપર હોવું એ અવસ્થા છે. હિલેરી છે એ એવરેસ્ટ સર કરે, હિલેરી પછી કાયમ એવરેસ્ટ ઉપર ન રહે મિત્રો. ઘરે આવી જાય, તળેટીમાં આવી જાય, અને પત્ની એમ કહે ને કે સાંજે મહેમાન આવવાના છે તો શાક માર્કેટમાં બટેટા લેવા પણ જાય. એ શિખર ઉપર હોય, હંમેશા શિખર ઉપર ન રહે, શેરીમાં એ હોય. અને મહાનતાનું મૂલ્ય એ જ છે કે એ શેરીમાં આવે. કાલે જગદીશભાઈ, હું નામ નહીં આપું, એક ઉદ્યોગપતિની સાથે આ વાત થઈ. ત્યારે હું જુદો હતો. મેં એને એમ કીધું કે આ સમાજ વિચિત્ર છે. મારા મિત્રને કીધું, જે જગદીશભાઈને ઓળખે છે. મેં કીધું આ સમાજ વિચિત્ર છે. જે ખરાબે જીવ્યો ને સારું જીવ્યો એનું સન્માન કરે છે, થ્રુ આઉટ 70 વર્ષ સરસ જીવ્યો હોય એનું સન્માન નથી કરતો. આ મેં કીધું. જગદીશભાઈ મેં એને કીધું કે મને આ સમાજમાં બહુ ભરોસો નથી. કે કેમ? મેં કીધું પહેલા વર્ષથી 70મા વર્ષ સુધી સારું જીવે. સુભાષ ક્યારેય ગાળોય ન બોલે, સુભાષ ક્યારેય સિગરેટ ન પીવે, સુભાષ ક્યારેય દારૂ ન પીવે, તો સુભાષનું કોઈ સન્માન ન કરે. પણ જગદીશનું કરે. કેમ? તો કે એણે તો બધું કર્યું તોય કેમ કરે? એટલે કરે. વાય? કારણ કે એક બ્રેકઅપવાળી છોકરી એક સાયકિયાટ્રિસ્ટ પાસે ગઈ અને સાયકિયાટ્રિસ્ટને કીધું કે કોઈ દવા આપો મને, કોઈ ઇન્જેક્શન આપો, કોઈ મને એવી ટ્રાન્ક્વિલાઇઝર આપો કે હું ભૂલી જાઉં, આ પીડા મારે ભૂલી જવી છે. ડૉક્ટર ઓછો હતો, ફિલોસોફર વધુ હતો, આપણા શરદભાઈની જેમ.
તો ડૉક્ટરે સરસ સલાહ આપી. ડૉક્ટરે છોકરીને એવું કીધું કે બેટા મને વાંધો નથી, એવી હું દવા આપી શકું ટ્રાન્ક્વિલાઇઝરની, પણ તો પછી આ પીડા પછી જે પરિપક્વતા અને પરિશુદ્ધિ આવે છે એ તને મળશે નહીં. એટલે આપણો જગદીશ દારૂ પીવે છે એટલે એ જીસસના રસ્તે પણ જઈ શકે છે. આપણો જગદીશ છે એ અબક પાપ કરે છે, ગુના કરે છે, અને એ પાછું જાહેરમાં સ્વીકારવું. એટલે મિત્રો એનામાં આ મજા પડે એવું મને લાગે છે. બરાબર છે. એટલે એક બીજી વાત કે એ છે ને, વેચીને વેચાઈ જવાનું, ઉછાળીને વિખેરાઈ જવાનું, અને પ્રસંગોમાં સ્વયંથી આગળ જઈને સ્વયંને જોવાનું, આ બધું કરી શકે છે. આ બધું કરી શકે છે. જાહેરમાં પાપ, ખાનગીમાં પાપ કરવું, જાહેરમાં સ્વીકાર કરવો, એમાં જીગર જોવે. એટલે અને આખી મજા એનામાં મને જે દેખાણી છે, આ સેલ્ફ પોર્ટ્રેટ છે, આ ગેલેરી છે, આ કોલાજ છે. કોલાજની અંદર અંધકાર પણ છે, ઉજાસ પણ છે, થાક પણ છે, આંફ પણ છે, શિખર પણ છે, ખીણ પણ છે. એ સ્વીકારે છે. એટલે તમને એવું લાગે કે એને સોલો પરફોર્મન્સ જોવે છે. સોલો પરફોર્મન્સની એક સમસ્યા કઈ છે ખબર છે તમને? કે બધું સારું કે નરસું બધો બોજ તમારે જ લેવો પડે. ઓલી ટીમમાં બહુ મજા આવે. ઓર્કેસ્ટ્રામાં ગાઈએ ને તો કોણ નબળું ગાયું કઈ રીતે નક્કી કરો, અને બધા નબળું ગાઈને બહાર નીકળી જાય. સોલોમાં તો નબળો એ નબળો જ છે, ટીમમાં એ ફાયદો છે. એટલે એના કદમાં, એના સોલો પરફોર્મન્સમાં એ બધું મને એ દેખાણું. મને એવું લાગ્યું કે છે ને, બીજી એક વાત મારે એના સ્કેચમાં કહેવી છે. મેં એને બહુ ડિસ્ટન્સથી જોયા છે. હું એને મિત્ર તરીકે ખભે હાથ મૂકીને ક્યારેય ચાલ્યો નથી, નેવર. મને એનું કારણ કહું જગદીશભાઈ, એનું કારણ મને હંમેશા એવું લાગ્યું છે કે એના કદ પ્રમાણે, એના સ્વભાવ પ્રમાણે, એની ક્ષમતાને લીધે એ જ્યારે સ્ટેજ ઉપર હોય ત્યારે બીજા કોઈની જગ્યા જ વધતી નથી. એટલે નહીં, બરાબર છે. એટલે એ એમની હેવી પ્રેઝન્સ, એમનું લાઉડ એક્સપ્રેશન, એને લીધે નબળા દુબળા ઝાંકા ફાંકા બની જાય છે. એટલે આપણું જગદીશભાઈ આજુબાજુ તમે મને ક્યારેય નહીં જોયું હોય, અને આ છેલ્લી વાર. એક વાત, બીજી વાત મને એની વિશે એ કહેવી છે કે ચારિત્ર અને વ્યક્તિત્વમાં ફેર છે. ચારિત્ર અને વ્યક્તિત્વમાં કયો ભાઈ? વ્યક્તિત્વ એટલે સમાજ તમારી વિશે શું માને છે, ચારિત્ર એટલે તમે તમારી વિશે શું માનો છો, તમે બંધવાણે કેવા છે. પ્રોસેસમાં ને પ્રોડક્ટમાં ભેદ છે. પ્રોડક્ટ બધાને ગમે છે, પ્રોસેસ કોઈને. ધીસ પર્સન ઇઝ શેરિંગ ઓલ ધ ડાર્ક પ્રોસેસીસ ઇન ધ પબ્લિક. જાહેરમાં પોતાની અંધકારની પ્રક્રિયા વિશે પણ વાત કરે છે. દેટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. એક બીજી વાત કે સ્વયં કથા જીવે અને એ કથાની બહાર નીકળીને કથાને મૂલવવાનો પણ પ્રયાસ કરે. એ તો જગદીશ જ કરી શકે, બરાબર છે. બહાર નીકળીને કરે, જાતને સાંભળે, જાતને સમજે, જાત સાથે સંવાદ કરે, જાતને જોવાનો પ્રયાસ કરે, અને જાતને જાહેરમાં દેખાડે પણ કરો કે જો આ છે. એક બીજું એનામાં બીજું એક રસ પડે એવું દૂર દૂરથી મને જે દેખાણું છે કે એ જીવનના તટેથી શબ્દને જોવે છે અને શબ્દના તટેથી જીવનને પણ જોવે છે. શબ્દના ઉજાસમાં જીવનને તપાસે છે, જીવનના તાપમાં શબ્દને પરિશુદ્ધ પણ કરે છે. આ ભાઈ રેસિપ્રોકલ પ્રોસેસ સાયમલ્ટેનિયસલી જગદીશભાઈમાં મેં ચાલતી જોઈશ. દેટ ઇઝ અગેઇન એ ગ્રેટ. એ પોતાની પીડાને પડકારે છે અને પડકારોની પીડા ભોગવે પણ છે. આ કોઈ પણ બાયોગ્રાફી કે કોઈ પણ ઓટોબાયોગ્રાફી હોય એમાં અલ્ટિમેટલી મેન ઇઝ મેડ ઓફ 4 થિંગ્સ એવું મને લાગે છે. મને સમયનું કહી દેજો ભાઈ, હું બેસી જઈશ, મને ખરાબ નહીં લાગે. દેવકી બેટા કહેજે મને. એની મેન ઇઝ મેડ ઓફ 4 થિંગ્સ. એનામાં એક ડુઈંગ હોય છે, એક હેવિંગ હોય છે, એક નોઈંગ હોય છે, અને એક બીઈંગ હોય છે. આ ત્રણેયનો સાર અત્યારે આપણને જે જગદીશભાઈ ઝાંખા દેખાઈ રહ્યા છે, પદ્મશ્રી ડોક્ટરેટ, ફાઇન, પણ ધ પ્રોસેસ ઇઝ ગોઈંગ. મને એ વાત દૂર નથી લાગતી કે 88મે વર્ષે કોઈ બીજી જીવનકથા જ્યારે જગદીશની લખાશે, મને બોલાવશે તો આવીશ, અને હું હોઈશ તો આવીશ.
પણ ઇન ઓલ ધ કેસીસ મને એવું લાગે છે કે એનું ડુઈંગ, એનું હેવિંગ, એનું નોઈંગ, એનું બીઈંગ ઘડી રહ્યું છે. આખો દેખાતો નથી. બીજું, ધ મેજર થિંગ, આદિ શંકરાચાર્ય અને રમણ મહર્ષિએ સાક્ષી ચૈતન્યની વાતો બહુ કરી છે. એવા આપણે માણસો જોતા નથી. અત્યારે તો આપણે માણસોને મળતા જ નથી. પહેલાં ઓલા વડલા જેવા માણસો મળતા, પહેલાં આસોપાલવ જેવા માણસો મળતા, પતંગિયા જેવી દીકરીઓ મળતી, રમતિયાળ સસલા જેવા છોકરાઓ મળતા. એવું નથી. હવે જ્યારે જ્યારે આપણે માણસોને મળીએ ત્યારે ડેટાને જ મળીએ છીએ. માણસ તો ખોવાઈ જ ગયો છે. એવે સમયે આ જગદીશ, તમારે તાળીઓ પાડવી પડે એવું બોલ્યો એની હું માફી માગું છું. પણ મને એવું લાગે છે કે જગદીશ શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય અને રમણ મહર્ષિ જે વાતો કરી છે કે એક બહુ જ અઘરી ભૂમિકા છે કે જેમાં આ શુભ છે, આ અશુભ છે, આ નીતિ છે, આ અનીતિ છે, આ અંધકાર છે, આ ઉજાસ છે. એ જોવું, એનો અર્થ એવું કે આ શુભ છે ને આ અશુભ છે એ જોનાર કોઈક ત્રીજી જગ્યાએ ઊભો છે કે એને શુભે દેખાય છે ને અશુભે દેખાય છે, એને નીતિ પણ દેખાય છે, અનીતિ પણ દેખાય છે. એણે સરસ કર્યું એની વાત કરે છે, એની સાથે સાવ નઠારું જીવ્યો છે એની એ વાત કરે છે. ઇટ નીડ્સ ગ્રેટ મોરલ કરેજ ટુ બી સચ, અને ઇઝ પોટેન્શિયલ ઇનફ ટુ ડુ ધીસ. દેટ્સ આઈ નો. મને ખબર નહીં, દેવકી બેટા કેટલી મિનિટ? ઓકે, ફાઇન, થેન્ક યુ બેટા. એટલે સૌથી મને એવું લાગે છે કે સૌથી મોટો પડકાર જીવનનો કે આપણો સૂર ઓળખવો, આપણો સ્વર ઓળખવો, આપણો સાર ઓળખવો, આપણી ઓળખ, આપણી અસ્મિતા, આપણો અર્થ ઓળખવો. એક વખત મને એક પ્રસંગ યાદ આવે છે. આઇન્સ્ટાઈન વિયેનામાં એરપોર્ટ ઉપર ઉતર્યા ને કોઈક પત્રકાર એની પાસે આવીને પત્રકારે પૂછ્યું આઇન્સ્ટાઈનને કે સર, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ લાઈફ? એટલે આઇન્સ્ટાઈને કીધું કે દેર ઇઝ નો પર્પઝ એન્ડ મિનિંગ ઓફ લાઈફ, વી આર જસ્ટ બાય પ્રોડક્ટ ઓફ ધ ટોટલ ફિઝિકલ પ્રોસેસ ઓફ ધ કોસ્મોસ. આપણે આડ પેદાશ છીએ, ઈશ્વરનો આપણે કોઈ આશય છે એવું માનતા નહીં, એવું આઇન્સ્ટાઈને કીધું તળપદી ગુજરાતીમાં. ઓલો પત્રકાર થોડોક હર્ટ થયો કે અરે આની પાસે મેં બહુ બધી આશા રાખી હતી. એટલે આઇન્સ્ટાઈન એની પાસે ગઈને એના ખભે હાથ મૂકીને કીધું કે લિસન માય ફ્રેન્ડ, definitely there is no purpose and meaning of life, but you can create one. You can create one. જીવનનો પોતાનો કોઈ અર્થ નથી, પણ તું ધાર તો અર્થ સર્જી શકીશ. આ જગદીશે જીવનનો અર્થ નથી, એણે દેખાડ્યો છે આવા બધા અર્થો છે, આ બધા અર્થો છે. રૂમીની એક પંક્તિ મને યાદ આવે છે. રૂમી, આપણે જેમ ચિત્રગુપ્ત ચોપડો લઈને બેસે સ્વર્ગને નર્ક નક્કી કરવા માટે, એમ ઇસ્લામમાં પણ એક એવી વાયકા છે કે બે જણા બેઠા હોય, ઉપર તમારો હિસાબ લે કે તે શું કર્યું શું કર્યું. એટલે રૂમી એક જીવ ઉપર આવે છે, એટલે ઓલો બોલાવે છે કે કેટલા વર્ષ જીવ્યો? ત્યાં કે 90 વર્ષ. એ કે એમ, તારા આ 90 વર્ષ જીવન જીવ્યો એના પુરાવા રૂપે, એની સાહેદી રૂપ ઘાવ અને ઘસરકા તારા શરીર ઉપર ક્યાં છે? તારી પાસે ઘાવ ને ઘસર, તું શું જીવ્યો? આની ઉપર ઘાવ ને ઘસરતા લોટ મેની છે, 3 કથા ઓછી પડે એટલા, પણ એ પાછો એ ઘાવ ઘસરકા ને ઢાંકીને બીજાના ઘાવ ઘસરકા સુધારવા નીકળ્યો છે. પોતાના તો છે જ છે, પણ એ કરે છે. મને બહુ ગમતા શબ્દો છે આપણી ભાષામાં, અને હું લગભગ પૂરું કરવાની નજીકમાં છું. આઈ અશ્યોર યુ માય ફ્રેન્ડ. બહુ જ સરસ શબ્દો બે છે, પ્રયાસ અને પ્રસાદ. આ માણસ પ્રયાસ 58 વર્ષના કર્યો તમારી સામે, અને થેલો ભરીને પ્રસાદ છાનામાના ઘરે લઈને વયા જવાનો હોય એ વહેંચવા બેઠો છે. એટલે પ્રયાસમાંથી મળ્યું એ પોતે ખાતો નથી, એ પ્રસાદ રૂપે સૌને વહેંચે છે. એટલે પ્રયાસમાંથી તો અહંકાર જ બહાર આવે છે, પ્રસાદમાંથી આસ્થા અને શ્રદ્ધા બહાર આવતી હોય છે. તથાગત પોતાના પિતૃઓનું જે શ્રાદ્ધ કર્યું છે એ બનારસનો એક સરસ ઘાટ છે. હવે એ નામ ભૂસાઈ ગયું છે, એની પછીના દાનવીરોના નામ આવી ગયા છે, પણ એ ઘાટની મને ખબર છે કે આ તથાગતના પૂર્વજોની વિધિ સ્વયં તથાગતે અહીંયા કરી હતી. ત્યાં હું બેસું. તથાગતનો એક અદ્ભુત પ્રસંગ છે.
તથાગત પાસે એક ઉતાવળે એક માણસ આવ્યો અને તથાગતને કીધું કે મારે તરત જ સામે કાંઠે પહોંચવું છે. સામે કાંઠો એટલે પ્રજ્ઞા, બુદ્ધત્વ. મારે સામે કાંઠે પહોંચવું છે, મને રસ્તો દેખાડો ને. એટલે તથાગતે એના ખભે હાથ મૂકીને કીધું કે તને હું હલ્લેસું આપું કે સઢ ખોલતા શીખવું? હલ્લેસું આપું કે સઢ ખોલતા શીખવું? હલ્લેસું આપું, એક ઉંમર હોય છે મિત્રો, એક ઉંમર હોય છે કે હું હલ્લેસું મારીને પહોંચી જઈશ, અને જગતનો કોઈ માણસ હલ્લેસાથી પહોંચતો નથી, પ્રસાદથી પહોંચે છે, સઢ ખુલી જવાથી પહોંચે છે. અને સઢ ખુલી જવું એ કરુણા છે, સઢ ખુલી જવું એ આસ્થા છે, સઢ ખુલી જવું શ્રદ્ધા છે. 58 વર્ષ સુધી બિલકુલ હલ્લેસું ચલાવ્યું છે, એનું જીવન જોઈ લેજો તમે કે બિલકુલ હલ્લેસું ચલાવ્યું છે. અને હવે એ 58 વર્ષે એમ કહેશે કે નહીં, આ તો સઢ ખુલી ગયો છે, મારું કોઈ કામ નથી. આવા દોસ્ત ને દૂર દૂરથી વંદન કરું છું. છેલ્લી 4 લીટીનો એક વિનોબાજીનો પ્રસંગ મને યાદ આવે છે. એક વખત વિનોબાજી પદયાત્રામાં જાય ને એક વખત વહેલી સવારે ઉઠ્યા, પોતે ચાલવા જાય એકલા, દિવસે તો ચાલે તે, પછી સવારે એકલા ચાલવા જાય તો ખેતરમાંથી પસાર થતા હશે, પોવ ફાટી ગયો હતો, ઠીક ઠીક ઉજાસ હતો, અને ઓલો મચાન ઉપર બેસે ને, પંખીઓ ઉડાડવા માટે બેસે, એવા મચાન ઉપર ઓલો ખેડૂત બેઠો હતો, પગ લબડાવીને પવન ખાતો હતો, અને પંખીઓ આખા ખેતરમાં ચણતા હતા, એને ઉડાડતો નહોતો. એટલે ઇટ વોઝ વેરી પેરાડોક્સિકલ, ઇટ વોઝ વેરી કોન્ટ્રાડિક્ટરી કે આ તો આની માટે બેઠો છે ને આ તો એને ખાવા દેશે, અને આખા ખેતરમાં કેટલા બધા પંખીઓ દાણા ચણતા હતા. એટલે વિનોબાજીએ ઓલા છોકરાનું ધ્યાન દોર્યું, એ આ તો તું જો, તું ધ્યાન રાખ, આ તારા દાણા ચણી જાય છે. એટલે ઓલો ખેડૂત કહેશે વિનોબાજીને કહેશે કે બાબાજી, ये राम प्रहर है, આ સમય છે રામ પ્રહર, એ પંખીઓના ખાવા માટેનો જ હોય છે, અત્યારે મારે એને ઉડાડાય નહીં. આ દિવસભરનું એ ખાઈ લે, ત્યાં સુધી એને ઉડાડીશ લઈ, એ દિવસભરનું ખાઈ લેશે, પછી હું એને આખો દિવસ ઉડાડ્યા કરીશ, પછી નીકળું. એટલે આ રામ પ્રહર છે. 58 વર્ષે, કેટલાક લોકોને 88 વર્ષે નથી આવતો, એને બદલે જગદીશને 58 વર્ષે આ રામ પ્રહર આવી ગયો છે. થેન્ક યુ.